તો આ તરફ સુરતના એક એવા મંદિરની વાત કરીએ જ્યાં ભગવાનને કરચલા ચડાવવામાં આવે છે। અહીં બાધા પૂર્ણ કરવા માટે લોકોએ ભગવાન શિવને કરચલા ચડાવે છે। સુરતના પીપલોદમાં તાપી નદીના કિનારે આવેલા સોમનાથ ઘેલા મંદિરની અમે વાત કરી રહ્યા છીએ। અહીં આજે એકાદશીના દિવસે ભક્તોની ભારે ભીડ જામી છે। શિવજીને કરચલા ચડાવવા માટે સવારથી ભક્તોની લાંબી લાઈન લાગી હતી। एक मान्यता है कि भगवान राम જ્યારે वनवास पर निकळ्या हता ते समय पिता दशरथનું તર્પણ કરવા માટે તેઓ અહીં આવ્યા હતા। ભગવાન રામે એક તીર મારીને અહીં શિવલિંગ પ્રગટ કર્યું હતું। તે સમયે સમુદ્ર દેવને આહવાન કરતા તેમણે શિવલિંગ પર અભિષેક કર્યો હતો। જો કે તે સમયે કરચલા પણ આવ્યા હતા। ત્યારે કરચલાઓનો ઉદ્ધાર કરવા ભગવાને આશીર્વાદ આપ્યા હતા કે આ મંદિરમાં જે કોઈ શિવલિંગને કરચલા ચડાવશે તેમની માન્યતા પૂર્ણ થશે। જે પણ લોકો જીવતા કરચલા ચડાવશે તેમના કાનની રસી કે દુખાવો દૂર થઈ જશે। એટલે જેમને પણ કાનમાં રસી કે દુખાવાની સમસ્યા હોય તેઓ અહીં ભગવાન પાસે બાધા લે છે અને ત્યારબાદ દુખાવો સારો થતા અહીં શિવલિંગ પર કરચલા ચડાવી બાધા પૂરી કરે છે।